પાર્વતી આવવા છતાં મૂળ માણેક જોતા માણેકને અત્યારે આપણે યાદ કરી છે. હમણાં હું પ્રોગ્રામમાં કહેતો રહું છું કે કેવી કેવી ઘટનાઓ આ યુગમાં બને છે. જેને સારું જીવવું છે એને બહુ વાંધો નથી, સંસ્કાર હાચવા છે એને, પણ 6 વર્ષની દીકરીઓ ઉપર આચાર્ય દરજાનો માણસ ન બનવાની ઘટનાઓ બને. આચાર્ય ભેગી દીકરી મોકલી હોય ન બનવાની ઘટના બને. ક્યાં જાશું આપણે? શું આપણે આગળ વધ્યા? આપણે કંઈક આગળ પલો કાપી ગયા? આપણે ક્યાં પલો કાપી ગયા? ન બનવાની ઘટના હમણાં તમે મીડિયામાં બધું જોવો છો. 5મામાં ભણતો એક બાળક ને શું ઘટના જોયું ને તમે બધું. તઈ અમને છોકરા બોલવાની મનાય, એમનેમ કામ કરો. એકચ્યુઅલી બોલ્યા વગર કામે ઈ જ આગળ આવે. સસમા કેમ આવડી ગયા? એવડા આવી ગયા છે. દૂધ પીતા જાવ ગાયનું ભેંસનું. ગાયનું પીઓ તો વધારે સારું, ન જડે ભેંસનું સારું જોયો. ભેહું આપણે ભગર ભેહું વળી હાથણી જેવડી ધેનું જ્યાં સિંહ જન્મુખ દસદી. ભેહું દૂધે જેવું તેવું નથી, પણ ગાયનું માનું પવિત્ર છે, વધારે સારું ગાયનું. આમાં ફેટ હોય, કામ બહુ કરવું પડે તો ભેંસનું પીવાય. પણ તમે ચશ્મા આવડા છોકરાને આવી જાય, ચિંતાનો વિષય છે. હા, અમે એટલું રાતને દી વાંચી છે તો હજી હવે ઠેઠ આવશે, કદાચ હવે આવશે એવું લાગે છે. હાલો જલ્દી, આ છોકરાને મજા આવતી લાગે મને એમ કે. હા એનું છેલ્લે કરી લઈશું આપણે. હું જયારે પૂરું કરું ને પછી તરત બોલી જઈશ. હા બસ એવું કરો. શું છે મારે વિષય ઉપર બધું હોય. હું મને ગાતા આવડે ને વાતું આવડે. હું ગાવા માંડું તો બધું ગાયા જ કરું, તો કાંઈ નડે નહીં. તમે ભેગા કરો ગમે, પણ મારે જયારે વાત તમારા સુધી પહોંચાડી હોય ત્યારે થોડું ડિસ્ટર્બ થાય. એટલે હો છોકરા, વાહ તમારા વેલા હારે હગ પણ થાય તમારા. હજી તો ઉગીને ઉભા થયા છે. કા સંસ્કાર હાય છે એટલે બધું થાય. બસ એમાં હોય એને મજા આવે છે. આવા પોટલા ક્યાં ભેળા કરવાનું મળે. પૈસો એવી વસ્તુ અમને જો ને, અમને આગળ બહુ ઉઠતા હોય તો અમને મોજના તોરા છૂટે. આમાં અમને લઈ જાવ, અમારે આ ન લઈ જવાના હોય, પણ અમને મોજના તો ખબર નહીં આમાં તાકાત એવી છે. અમને તેમ થાય બહુ ઉડવા જોઈએ. અને સાહેબ પંડ્યા સાહેબ ને, પંડિત સાહેબ સોરી, હા એકવાર જ હજી વાત થઈ એટલે માટે પંડિત સાહેબ અમારે છે ને, અમારે લઈ જવાના ન હોય આ બધા રૂપિયા, પણ ઘોળ થાય તો અમને હાવ તોરા છૂટે એવું છે. એટલે બેસી જાઓ છોકરા, બેસી જાઓ. માં તમને એ કરતો હતો કે ન બનવાની ઘટનાઓ આ યુગમાં આજે બને છે. હું તો અહીં બેઠેલા માવડીઓને પગે લાગીને કહું, તમારા બાળકોને 2 સારી વાર્તાઓ અઠવાડિયે એકવાર સંભળાવજો, વધારે નહીં તો 2 સારા ગીત સંભળાવજો. અનુપમા ન જોવો હોય તો જરાય વાંધો નહીં, ઉપાધિ ન કરતા. એ જરાય દુઃખી નથી, તમને લાગે છે. અમુક બેનું સોફે બેઠા બેઠા રોય, બિચારી અનુપમા આજ તો બહુ દુઃખી થઈ. બોલો અનુપમો ઓફિસેથી આવ્યો, એને પાણી પાવ, મેકઅપના ખર્ચા એ ઉપાડે છે. હા, પણ એવા સિરિયલોમાં છે હું બોલો તમે ખબર છે, કુટુંબને નોખા પાડવા સિવાય બીજો ધંધો જ નથી. એકાબીજાને વીખી ચૂકી નાખ્યા કુટુંબ. છતાંય એના એપિસોડો કેટલા હાલે. વધારે બોલાઈ જાય માફ કરજો, પણ મારાથી રેવાય નહીં એટલે કહેવાય જાય. સિરિયલનું નામ હોય પવિત્ર રિશ્તા, અને કોના રૂમમાંથી કોણ નીકળે નક્કી જ નથી. યાર આથી વધારે શું મારે કેવું હવે. છતાંય એટલા એપિસોડો જોવાય છે. પણ એક બાજુ આજે ન બનવાની ઘટના બનતી હોય, 6 વર્ષની દીકરી ઉપર આચાર્ય દરજાનો માણસ ન બનવાના કામ કરતો હોય, ત્યારે અમને કહેવાનું મન થાય કે અમારો જોગીદાસ ખુમાણ નામનો બારવટીયો જેથી વગડામાં નીકળ્યો, ધીરા ઘોડલાની માથે ડાબલા વાગતા જતા હતા. અને 18 વર્ષની એક દીકરી, સાંભળજો 2 વાતો એવી છે જોગીદાસ ખુમાણની. 18 વર્ષની દીકરી એક નદીમાં આમ ઘોડા ઉતર્યા ને, હળી કાઢીને જોગા ખુમાણની લગામ પકડી. માર્ગ જે મુંબઈ તણે જળ બેડા નો જાય, હેલે હમદર માય તારા જહાજ જોગીદાસિયાઓ. એ 18 વર્ષની દીકરીએ લગામ પકડી લીધી. રૂપના આભરણ જેવી દીકરીઓ, અને ઈ રૂપના આભરણ જેવી પરી જેવી 18 વર્ષની દીકરીએ લગામ પકડીને ઉભી રહી. 18-20 વર્ષની દીકરી જોગીદાસ ખુમાણે પડકારો કર્યો, હા બેટા આગે. બેટા બોલવા જાય ને પેલા કહી દીધું, બેન નો કહેતા, બેટા નો કહેતા, બેન નો કહેતા, પેલાથી કહી દઉં છું. અરે પણ શું કામે મારી લગામ ઘોડીને પકડે છે? તને કાંઈ કોઈ નરાધમ તને બેન કાંઈ હેરાન કરે છે તો કહી દે, હું જોગો ખુમાણ છું. એને જગતના ચોકમાં ધરતીના પેટાળમાંથી કાઢીને એને જીવતો ન રહેવા દઉં. તને કોઈ હેરાન કરી બેન? અરે બેન બોલો માં. કેમ કે તન મન ધનથી તમને વરી ચૂકીશું. કે તમને વરી ચૂકીશું. રાહ જોતી હતી ક્યારે જોગો ખુમાણ મળે. મારે સંસારના મોહ નથી, શરીર સુખ માટે તમારી યારે મારે લગ્ન નથી કરવા. પણ આવો મરદ માણસ હોય
અને જેને કાળને મોઢામાં લઈને બારવટા કરતો હોય તો મારે તમારી અર્ધાંગના બનવા માટે આડી ફરીશું. હા 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 આ ભાલાની બુડી મારી કાંડામાંથી આમ ધીરેક ધીરે આમ મુકાવી દીધી લગામ અને કીધું કે તું મારી કમરીબાઈ આગી જા આગી જા આગી જા. કમરીબાઈ એટલે જોગીદાસ કુમારની દીકરીબાનું નામ કમરીબાઈ હતું. તું મારી કમરીબાઈ આગી જા. અને મિત્રો અહીં બેઠેલા સાંભળજો બધાએ, કોઈ મહાપુરુષ સંતના વેણ લાગે, જેસલ જાડેજો તોળાદેનું ભજન સાંભળીને ઘડીક પહેલાનો બારવટીયો પીર બની જાય, તો સતી નારીની તાકાત હતી. સંતોનું તો બને, કેટલી ઘટના એવી સંતના વેણ લાગે ને માણસ ભગત બની જાય. પણ આ બારવટીયો અમારો જોગો ખુમાણ બારવટીયો કહેવાતો, ઘડીક પહેલા વરવા માટે રૂપમાં મોહિત થઈ ઈ જોગા ખુમાણની આંખડિયું, ઈ એના કાતરા, શું એનું રૂપ હશે. તું ટીંબે જુનાણા તણે ને જેથી ફેખડિયો ફોજે તેથી બીબડિયું બંગલે તને જુએ જોગી દાસિયા. ઈ જોગીદાસ કુમારના રૂપમાં મોહિત થઈને આડી જ્ઞાતિનું નામે છે દીકરીનું, પણ મારે યુગ પ્રમાણે હવે મેં નક્કી કર્યું કે આપણે જ્ઞાતિનું નામ ન લેવું. કઈ જ્ઞાતિની દીકરી હતી ઈ દીકરીને વરવા માટે આડી ફરેલી મોહિત થયેલી દીકરી એટલા જ શબ્દો સાંભળ્યા જોગીદાસ કુમારના, મારી કમરીબાઈ છો તું છેટી રે બેટા. મારી કમરીબાઈ એટલે મારી દીકરી. એક વેણ એવા હૃદયમાં લાગી ગયા. ઘડીક પેલા વરવા આડી ઉતરેલી દીકરી એટલું બોલ્યું કે ઓહો હો દરબાર શું વાત કરો, હા તું મારી દીકરી મારી કમરીબાઈ છો. આવી વાત જોગા ખુમાણ હામી ન કરાય. હું વંજવાળાનો દીકરો છું, એટલે કે હુરુજનો દીકરો છું. અને બે હાથ જોડીને કીધું કે બાપુ માફ કરજો, આજથી હું તમારી દીકરી, મારી ભૂલ થઈ ગઈ હતી કે મારાથી આવું. મને એમ કે હું એને હારે લગ્ન કરીશ, હું એના ઘરમાં મને બિહાર છે. સાહેબ એક ક્ષણની માલિકોરી જુવાન દીકરીના જીવનમાં પરિવર્તન કરી દે. બોલ જોગો ખુમાણ ક્યાં ક્યાં હટાણની બનેલી ઘટનાઓ. એટલા માટે આ બારવટિયાઓને યાદ કરીને આપણે ગીતો ગાઈએ છીએ. એટલે ચોથાને મૂળું ના જબરાતે જોમ, ઘેરના ભાલાએ તોડ્યો તો જોમ. ચોથાને મૂળું ના જબરાતે જોમ, ઘેરના ભાલાએ તોડ્યો તો જોમ. અલબેલો મરતાને ઓખો રંડાય, મારા દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. મારી મીઠુડી ધરતીના મીઠા ભગવાન, ફળિયામાં મીઠા ભગવાન. મારી જગદંબા ખોડિયારમાં આય મારો ધીંગો તણે. મારી જગદંબા ખોડિયારમાં આય મારો ધીંગો તણે. કરે ખમકારે 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 કરે ખમકારે અખિયાર, આય મારો ધીંગો તણે. તારા કાજે છે નાદ કિરનાર, તારા પડકારે થાય પંથાર, આજ મારો ધીંગો તણે. આજ મારો ધીંગો તણે. આરી જગદંબા મોમાઈ માર, આજ મારો. આવી વાતો કલાકોની કલાકો સુધી થઈ શકે. 1.5 કલાક ઉપર સમય થયો છે. ઘણું બધું આપ સાંભળો. હજી આગળ પણ આપણે આનંદ કરશો. બેનું પણ આપણે હું પણ છેલ્લે મારે આ સપા કરું. આજે ખૂબ યુવાધન સાંભળે છે એટલે એ કેવું છે. એટલા માટે પેલા તો આપને અભિનંદન અને વંદન. સતત આપ આટલા બેઠા છો 2 કલાકથી. એટલે હાથા તોડી પાંજરા વાળા હાંગળ લેથી બાગ જોઈટા માંગ બોલી ગામડામાં દિયા હાટ બાગ નામે જોટા જીવ જમુ જાળા પશુટા બેનાક જાણે જોટા નાસ માની બેના ફૂટા જમી કાટ જાળા પાળા બેગુ વાળા પલ્લે કાળા બેર જાગા પાડ વાળા વિક્યા કાળા કદ કાળા પૂર ઓજાળા ઉદેળા માહે વાદળારા નોર ફળે ફળે તાળી બંદુ કાળી તાગારાણ દૂર. હા
दूर जाने ठिकाना जाने की कड़ी धन की ताकरा कड़ी धन की चार ताका मुठिया तो तार धन की सिद्धवा रात धन की मुठिया रोगा धन की मामले हुरा करे मार मार गले हनुमंत धम रन का ढाला दे महांगा देवी हंदा वाला काला थोड़ी आवी से मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी मेरे जन्म के सारे पाप कट जाएंगे राम आएंगे केसरी के लाल मेरा छोटा सा ये काम जय हनुमान जो केसरी के लाल मेरा छोटा सा ये काम मेरा राम जी से कह देना जय सिया राम मेरा राम जी से कह देना जय सिया राम जो केसरी के लाल मेरा छोटा सा ये मैं तो राम संग जपना चलाए सदा हनुमंत धमवाने लंका डाला दे महाया बेन हंदा वाला काला थोड़ी જી કામ રામ બધું વાને થાળે દાડા મારી થામરાળી વાળા કે અને હવે આમાં જે કડી બોલું એમાં હર હર આવે ત્યાં હું પૂરું કરીશ ત્યાં મારી અરે બે હાથ ઊંચા કરી બધા હર હર કરજો હર હર આવે ત્યારે देखो मुल्क में राठों का ये जहां शिवाजी डोला था देखो मुल्क में राठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक सोना था बोले हर हर महादेव बोले हर 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 पूरा पूरा बाबा वासंगी दादानी दलसानी दादानी मुंबई मातनी खोड़ियार मातनी पार्वती पति हर हर महादेव आहा के हे प्रेमनी वातो ए तो आवा कोक प्रेमीओ जाने एक कलाक नो राउंड थयो प्रेमीओ ज केવો ને તમે અમારા અનજાણે પ્રેમી નાય જીવ હૈડાના આ પ્રેમ હાથીલા ઈ તો હાડ હમ ફાવે રે પણ પદ્મા તારો પ્રિતાળ ઈ તો હિરણની હદ માર્યો જાજા
એમ મરતા બોલ્યો માંગડો મામા મારી પદ્માને કેજો તમે દાદા કરીને મારા અધૂરી રહી મારી પ્રીતની રે મારા પદ્માને કેજો તમે દાદા કરીને મારા અધૂરી રહી મારી પ્રીતની રે નમઃ પાર્વતી પતિ હર પીલા પિતાંબર જરકસી જામા મારે વાઘામાં નથી વીટળાવું પીલા પિતાંબર જરકસી જામા બોલ્યા વાઘામાં નથી વીટળાવું બેટડે બાપના મોઢાન ભાડા એવા બેટડે બાપના મોઢાન ભાડા એવા ઉમળા હાથેથી ખોડાવું ને ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી ધડ ધીંગાણે તેના માથા મહાણે એવા પાળિયા થઈને પૂંજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે લાલભાઈ અને એવી જ એક અદ્ભુત રચના આપ બધાએ ખૂબ સ્વીકારી ભગવાન દ્વારકાધીશની આ બેન દ્વારકાધીશનું આ ગીત આપે ખૂબ સ્વીકાર્યું ખૂબ સાંભળ્યું છે મારું એટલે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયાના મીઠા ભગવાન બાપો બાપો ચરણો પખાડે જા સાગર ગંભીર નિર્મળ જા ખળખળતા ગોમતીના નીર ને જો ઠાકરનો જાના પેલે રાજ મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય મીઠુડી ધરતી મીઠુડી ધરતી મીઠુડી 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 ધરતી મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન ત્રણ પેઢી ગોળ કરે હા હાજર બાપા જય હો. બાપો બાપો વાહ, વાહ. આહા. અને તમારી મહેનત ફળી છે આટલું માણસ ભેળું થયું આવો ઉત્સવ થયો કાકા ભત્રીજાની અને મને ધીરુભાઈ તો કહેતા હતા અમારા ઉપર જે પડ્યું છે અમારે પાસે અમને એમ હતું કે અમે મરી ગયા અમારી પાસે હવે કાંઈ નહીં રહીએ પણ પછી એ બાપાની કૃપા થઈને બાપાએ જે આપ્યું છે એની કોઈ વાત ન થાય એવું અમને આપ્યું છે એટલા માટે ભાગશાળી ચારણનો ભીમરાણા ને દેહુર ઘાંઘણી
ભગવાન